ટ્રમ્પના ટેરિફ વોરથી ભારતીય બજારોમાં જોવા મળ્યો ઘટાડો. નિફ્ટી અને સેન્સેક્સ 0.5% વધારે ઘટીને બંધ. બેંક નિફ્ટીમાં પણ 280 પોઈન્ટ ઘટીને બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જોવા મળ્યો સૌથી વધારે ઘટાડો. ડોલરમાં મજબૂતીને કારણે રૂપિયામાં દબાણ યથાવત. 87.25 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર સુધી પહોંચ્યો રૂપિયો. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ લગાવવાથી 110ની નજીક પહોંચ્યો ડોલર ઇન્ડેક્સ. સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો. મહાકુંભ દુર્ઘટનાના સાચા આંકડા જાહેર કરવાની માંગ. યુપી સરકાર પર આંકડા છુપાવવાનો લગાવ્યો આરોપ. રાજ્યમાં 24 કલાક બાદ ફરી ઠંડીનું જોર વધશે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર થતાં 2 થી 4 ડિગ્રી ઘટી શકે તાપમાન. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતની જીત. ભારતીય મહિલા ટીમ સતત બીજી વખત બની વર્લ્ડ ચેમ્પિયન. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ખેલાડીઓને આપી શુભેચ્છા.